આવી ગઈ. ઓહો, આવો આવો. જય સ્વામિનારાયણ. વ્રજ, દર્શ, મન સૌ મિત્રોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ક્રિશ. અરે પણ શું તમે અત્યારે લેપટોપમાં ગેમ રમો છો? અરે ના ભાઈ, કોઈ ઓનલાઈન કાર્યક્રમ હોય તો જોતા હતા. તને ખબર નથી, આજે આપણા રાજકોટ ગુરુકુલ પરિવારની ઓનલાઈન માસિક સભા છે અને સભા પણ શરૂ થઈ ગઈ છે. ઓહ, એવું છે? કઈ યુટ્યુબ ચેનલમાં? અરે આપણી રાજકોટ અને સુરત ગુરુકુલની યુટ્યુબ ચેનલ. અરે આવો, બેસો તો ખરા. બેઠા. ઓનલાઈન સભાની તો મજા જ કંઈક ઓર હોય છે. ત્યાં માસિક સભામાં વળી નવું શું છે? દેશ વિદેશમાં ફેલાયેલા આપણા રાજકોટ ગુરુકુળ પરિવારના સૌ નાના મોટા સભ્યો અત્યારે ઓનલાઈનમાં હાજર જ છે. આપણા ગુરુકુલના સંતો, હરિભક્તો, મહિલાઓ, યુવાનો, વડીલો અને આપણા જેવા બાળકો પણ ઓનલાઈન. અરે વાહ. એમાં બાળકોને મજા આવ્યું કાંઈ રાખેલું છે? અરે વિડિયો ગેમ જેવું કાંઈ રાખ્યું છે સંતોએ? અરે વિડિયો ગેમ્સ જોઈને શું એક્ઝામમાં ડમ્પ મારવા છે? તો આ સભાથી આપણને શું ફાયદો એ તો કહો. એક સાથે આપણા 275 સંતોના દર્શન અને પૂજ્ય ગુરુ મહારાજ અને મોટા સંતોની વાતો સાંભળવા મળે એ આપણા માટે ચોકલેટ કરતાંય મીઠું. અરે સંતોની એકાદ વાત પણ યાદ રહી જાય તો કામ થઈ જાય. પણ મને તો કાંઈ યાદ જ નથી રહેતું. અરે ગુરુકુલની ભાખરી કોક એકવાર ખાઈ ગયું હોય તો જિંદગીભર નથી ભૂલતો. સંતોની વાત કેમ ભૂલી શકે? આપણે આપણા માતા પિતાના થઈને રહીએ, સંસ્કારી જીવન જીવીએ, દેશ અને સમાજ માટે કંઈ કરી છૂટીએ અને ઘનશ્યામ મહારાજના અતિ વહાલા થઈને રહીએ. સંતો એવી વાતો કરે, બીજું શું જોઈએ? સાચી વાત. હા વ્રજ, આવી સરસ વાતો કરે તો યાદ કેમ ન રહે? એ વાત તારી સાવ સાચી. તો પછી રાહ કોની જોવાની? ચાલો આપણે બધા મિત્રો ગોઠવાઈ જઈએ. આવડો મોટો લાહવો લેવાનું કેમ ભૂલાય? કેમ ભૂલાય? એ સર્વે સંતો હરિભક્તોને નાના તમારા આ ભૂલ ભરેલા ભૂલકાઓના કોટી વંદના સ ઓનલાઈન જય